કરીએ તો અમદાવાદમાં અખાદ્ય પનીરનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। પનીરની બનાવટમાં થતો પામોલિન તેલ અને એસિટિક એસિડનો જે ઉપયોગ છે તે જોવા મળ્યો છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ 1500 કિલો પનીર પકડ્યું છે। 3.15 લાખની કિંમતનો પનીરનો આ જથ્થો કે જેને જપ્ત કરાયો છે। દ્વારકેશ ડેરી પ્રોડક્ટ્સમાંથી પનીરના 3 નમૂના લેવામાં આવ્યા હતા। માલિકે 12 મહિના પહેલા આ ધંધો શરૂ કર્યો હોવાની પણ માહિતી મળી રહી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ હોય કે રાજ્ય સરકારની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હોય તે સતત આરોગ્ય સાથે ચેડા કરનારા લોકો સામે કાર્યવાહી કરતું હોય છે। ત્યારે કુબેરનગરમાં 4 ફેબ્રુઆરીના રોજ એક જગ્યા ઉપર આ જ ટીમે રેડ કરી તપાસ કરી અને તપાસની અંદર જે પ્રકારે અહીંયાથી કેટલીક વસ્તુઓ મળી આવે છે તેને લઈને કાર્યવાહી પણ કરવામાં આવી। સાથે જે પ્રકારે માહિતી સામે આવેલી છે કે દ્વારકેશ જે ડેરી પ્રોડક્ટ કરીને છે આ જગ્યા જે છે તે જગ્યા ઉપર પનીર જે છે તે બનાવવામાં આવતું હતું તે આરોગ્યને નુકસાન કરતું હતું। ડુપ્લિકેટ પનીર હોવાની વાત છે, પરંતુ હાલ શંકાસ્પદ તરીકે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં એ પામોલિન ઓઇલની વાત હોય કે પછી પનીરની વાત હોય કે પછી ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડ જે ગ્લેશિયલની વાત હોય, આ 3 સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે। સાથે જ આ જગ્યા ઉપરથી જે 1500 કિલો જે પનીરનો જથ્થો મળી આવ્યો છે જે બિન આરોગ્યપ્રદ હોવાની હાલ શંકા લાગી રહી છે, તેને જોતા લોકોની સુરક્ષાને જોતા આ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને કડક કાર્યવાહી કરીને એક દાખલો અહીંયા બેસાડવામાં આવ્યો છે। સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે આખરે પનીર જે છે તે ડુપ્લિકેટ હતું કે પછી કેટલું નુકસાનકારક હતું, પરંતુ હાલ શંકાસ્પદ વસ્તુને ધ્યાને રાખીને આ કાર્યવાહી રાજ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન અજય પટેલ સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।